હવે જોબ પ્રોસ્પેક્ટ્સની વાત કરીએ તો કોઈ પણ આઈસી એન્જિનિયર છે એને ફર્સ્ટ ઓફ ઓલ કોઈ પણ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી કે જ્યાં એમને કોઈ પણ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ સિસ્ટમ એટલે ડીસીએસ અથવા સ્કાડા અથવા પીએલસી બેઝડ ઓટોમેશન ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એમાં એમને જોબ મળી શકે છે. એટ ધ સેમ ટાઈમ જે મેં કીધું એ પ્રમાણે there are number of companies which help a process industry in setting up the whole automation process, આખી સિસ્ટમ સેટઅપ કરવા માટે. જેમ કે એલન બ્રેડલી છે, એનું સિસ્ટમ હાઉસ હોય તો એ લોકોને એક કોન્ટ્રાક્ટ આપવામાં આવે કોઈ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી દ્વારા કે અમારા પ્લાન્ટને અમારે ઓટોમેશન કરવું છે યુઝિંગ એલન બ્રેડલી પીએલસી. સો આઈસી એન્જિનિયરને એલન બ્રેડલીના સિસ્ટમ હાઉસ વાળા પણ રિક્રુટ કરે છે કે જેને પ્રોસેસ સમજવાની હોય છે અને આખી સિસ્ટમને જે તે કંપનીનું સિસ્ટમ એલન બ્રેડલીનું પીએલસી હોય તેનો યુઝ કરી અને એમને ઓટોમેશન સોલ્યુશન પ્રોવાઈડ કરવાનું હોય છે. એટ ધ સેમ ટાઈમ એઝ આઈ સેડ પીએલસી હોય તો પીએલસીનું પણ જે પ્રોગ્રામિંગ કરવાનું હોય છે તે પણ કંપની દ્વારા જ કરવામાં આવે છે. સો કોઈ પણ આઈસી એન્જિનિયર હોય કે જેનું પ્રોગ્રામિંગ સાઇડ સારી સ્કિલ હોય તો પ્યોર એલન બ્રેડલી કંપની જે છે તે ઘણા બધા આઈસી એન્જિનિયર રિક્રુટ કરતી હોય છે કે જે લોકો પીએલસી માર્કેટમાં ડિલિવર થાય એ પહેલા એનું જે પ્રોગ્રામિંગ કરવામાં આવે છે કોર પ્રોગ્રામિંગ એની અંદર એમને જોબ મળી શકતી હોય છે. હવે ઘણી વખત એવું બને કે કોઈ છોકરાના 4 વર્ષમાં એટલા સારા એકેડેમિક ક્રેડેન્શિયલ્સ ના હોય તો ઘણીવાર એવું થાય છે કે મે બી તમને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સાઇડ જોબ ના મળે, પરંતુ ઘણી બધી એવી કંપની છે કે જેમને ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગનો યુઝ કરીને આ ઇન્ડિવિજ્યુઅલ જે ટ્રાન્સડ્યુસર છે ત્યાંથી માર્શલિંગ યાર્ડ છે ત્યાંથી કંટ્રોલ પેનલ છે પછી ફરી પાછું સિગ્નલ જ્યારે કંટ્રોલ પ્લાન્ટમાં આવે ત્યાં સુધીનું જે વાયરિંગ કરવાનું હોય છે અથવા પીએલસીનું ધારો કે પીએલસી બગડી ગયું હોય તો એનું ટ્રબલ શૂટિંગ કરવાનું હોય, ડીબગિંગ કરવાનું હોય, તો જો ઓછા તમારા એકેડેમિક ક્રેડેન્શિયલ્સ હોય તો તમને એમાં પણ જોબ મળી જતી હોય છે. એટલે હું એ કહેવા માંગુ છું કે જેના ખૂબ જ સારા એકેડેમિક ક્રેડેન્શિયલ્સ હોય એ લોકોને ડિઝાઇન સાઇડ પણ કેરિયર મળી શકે છે. દે કેન બી એ પાર્ટ ઓફ એન ઓટોમેશન ટીમ. એટ ધ સેમ ટાઈમ મેં જે કીધું એ પ્રમાણે ફિલ્ડ વર્ક જે હોય છે એમાં જો તમારા ઓછા ક્રેડેન્શિયલ હોય તો પણ જોબ મળી શકે છે. એટલે ઓટોમેશન ફિલ્ડમાં એવું છે કે મારા ખ્યાલથી જો તમારો એટીટ્યુડ હોય તો તમે જોબ વગર નહીં રહી શકો. તમને નાની કે મોટી કોઈ પણ જોબ મળી જ શકશે. અચ્છા, ઇન્સ્ટ્રુમેન્ટેશન કંટ્રોલ એન્જિનિયરિંગ જો તમે કર્યું હોય તો યુ કેન ઓલ્સો થિંક ઓફ બિકમિંગ એન એન્ટરપ્રિન્યોર. જેમ કે તમારે ઓટોમેશન કન્સલ્ટન્સીનો બિઝનેસ ચાલુ કરવો હોય તો જે કોર સિસ્ટમ સપ્લાયર્સ છે એનું તમે સિસ્ટમ હાઉસ લઈ અને ખૂબ જ નાના ઇન્વેસ્ટમેન્ટથી ઓટોમેશન કન્સલ્ટન્સીનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. આજે ગુજરાતભરમાં કેટલાય લોકો એવા છે કે જે ઓટોમેશન સાઇડ કન્સલ્ટન્સી ઓફર કરે છે અને એના માટે કોઈ મોટા ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી, કોઈ મોટા મેનપાવરની જરૂર નથી. યુ ઓનલી નીડ ટુ હેવ અ વેરી સ્મોલ સેટઅપ અને એમાં તમારી પાસે 2 કે 3 સ્કિલ્ડ એન્જિનિયર્સ હોય તો તમે કોઈ પણ કંપનીનો ઓટોમેશન બેઝ પ્રોજેક્ટ છે તેનો ઓર્ડર તમને મળી શકે છે.